નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સહેલાણીઓ પર આતંકી હુમલાનો મામલો સામે આવતા દેશભરમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। 28 જેટલા પર્યટકો પર આતંકીઓએ ધર્મ પૂછી ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારવાનો આ કરુણ મામલો સામે આવ્યો છે। પહેલગામની આતંકી ઘટનામાં એક ગુજરાતી પર્યટકનું મોત અને 3 ઘાયલ થયા છે। ઘટનાને પગલે દેશભરમાં રોષ તો છે, સાથે સાથે વડોદરામાં પણ અમરનાથ યાત્રા દરમિયાન ભંડારાની સેવા આપનાર વડોદરા ખાનગી સંસ્થાના સેવાદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે સેવાદારો શહેરના વાડી વિસ્તારમાં ભેગા થયા હતા। સેવાદાર અગ્રણી મિલિંદ વૈદ્યનું કહેવું છે કે અગાઉ પણ પહેલગામના 3 વિસ્તારોમાં પોલીસ ચોકી બનાવવાની માંગ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી। વડોદરાની આ સંસ્થા અને સહયોગીઓ દ્વારા અમરનાથ યાત્રામાં જમ્મુ, ચંદનવાડી અને પહેલગામમાં ભંડારાની સેવા આપવામાં આવે છે, જેથી આ સંસ્થા દ્વારા પહેલગામ વિસ્તારનો મોટો ભાગ જંગલ વિસ્તારમાં આવતો હોવાથી આતંકી હુમલાનો ભય રહેતો હોય છે। આ વિસ્તારોની સુરક્ષા અને ધ્યાનમાં લઈ પોલીસ ચોકી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરમાં સરકાર દ્વારા કોઈ જ પગલાં નહીં ભરવામાં આવતા આતંકીઓને ખુલ્લું મેદાન મળી ગયું છે। હચમચાવી નાખે તેવા આતંકી હુમલાને મંગળવારે અંજામ આપી નિર્દોષ પર્યટકોને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા છે। વડોદરાની આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી અમરનાથના યાત્રીઓ માટે ભંડારાની સેવાઓ આપે છે। સંસ્થાના સેવાદારો મંગળવારની ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું છે। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે મિલિંદ વૈદ્ય અને સંસ્થાના અગ્રણી। આ આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી, કોઈ મઝહબ નથી। આ આતંકી માત્ર ને માત્ર માનવ સંહાર પર ઉતરી આવે છે। તો સરકારે આમાં ધ્યાન આપી અને દરેક જે લોકો ત્યાં પર્યટકો જાય છે તેની સુરક્ષા અને સલામતી સચવાય, તેમજ તે શાંતિથી ફરીને પોતાના ઘરે પરત આવે તેની પૂરેપૂરી કાળજી સરકારે લેવી જોઈએ। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ, નમસ્કાર। ટ્રેક્ટરમાં નાખીને લાવ્યા છે। તમે વિચાર કરો, ત્યાં કશું જઈ નથી શકતું। ટ્રેક્ટર ફક્ત ગયું ને ટ્રેક્ટરમાં ડેડ બોડી બધી નાખીને હોસ્પિટલ પર લાવ્યા છે। રાત્રે 11 વાગ્યા સુધી છેલ્લી 28મી ડેડ બોડી ડિક્લેર કરી ત્યાં સુધી બધા લોકો ત્યાં ઊભા હતા। તો આવું ત્યાં જવાનો એપ્રોચ રોડ જ નથી, ફક્ત ઘોડા જ જઈ શકે છે। એપ્રોચ રોડ હતો તો બંધ કરી દીધો આ લોકોએ। તો આવું ફરીથી ના થાય એના માટે બધી વ્યવસ્થા કરે। જયશંકર। જે દુર્ઘટના બની છે કરવામાં આવી છે, અમારા માધ્યમથી સુધી દર્શકો અમારા માધ્યમથી અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે વર્ષોથી જે અમે યાત્રા કરી રહ્યા છીએ અને દરેક યાત્રાળુઓએ આ જોઈને ટાળવું નહીં, જેમ બને એમ ખૂબ મોટી સંખ્યામાં આવું, કારણ કે એ લોકો પોતે ઈચ્છે જ છે કે આ લોકો કાશ્મીર આવે નહીં અને ભવિષ્યમાં એવું થશે કે જો આપણે જવાનું બંધ કરીશું તો આજે ને કાલે કાશ્મીર આપણા હાથમાંથી જતું રહેશે અને પછી એવી વારી આવશે કે વિઝા લઈને ના જવું પડે। એટલે જે બને તેમ, અને હિન્દુ ધર્મની મોટામાં મોટી યાત્રા અમરનાથ કહેવાય છે, એટલે જ એને કહેવામાં આવે છે કે અમરનાથ આયા તો ઠીક અને ગયા તો અમરનાથ। એટલે જેમ બને એમ મોટા ટાર્ગેટમાં લોકોએ આવવું જોઈએ એવી અમારી આસ્થા છે, અને જેમ બને એમ અમે એમની સેવા કરીશું। આ દુર્ઘટના બની છે, શું કહેશો, કોની ચૂક લાગી રહી છે? ખાસ કરીને આ દુર્ઘટના જ્યારે બી અમરનાથ ચાલુ થવાનું હોય છે ના 20-25 દિવસ પહેલાં કોઈને કોઈ કારણસર ચોક્કસ આવું નાનું મોટું કોઈ તરફલું કરવામાં આવે છે। 370ની કલમ બાદ પહેલી વખત આવી દુઃખદ બહુ મોટી ઘટના બની છે, અને આ જે જગ્યા બની છે તે દંડી રસ્તો છે અને ઘોડા ઉપર જ જવું પડે, કારણ કે 1.5 ફૂટથી 1 ફૂટ પગ અંદર જતો રહે છે, અને ઉપર ગયા બાદ એને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે, મિની સ્વિટ્ઝરલેન્ડ। એટલે આ પોતે લોકોએ આઈટી પ્રૂફ તપાસીને હિન્દુને એક તરફ કર્યા અને ત્યાર પછી ટાર્ગેટ કરીને ગોળીઓ મારવામાં આવી છે। એટલે જિંદગીમાં પહેલી વાર આવી ઘટના મેં મારી લાઈફમાં જોઈ છે અમરનાથ જતી વખતે। ગઈકાલે